ઓમ નમઃ શિવાય. તારીખ 7/9/2025 અને રવિવાર ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ 50 વર્ષે આવ્યું છે અને આ ચંદ્રગ્રહણની અંદર બહુ નેગેટિવ ઉર્જા પ્રકૃતિમાં વધવાની છે. એટલા માટે 5 નિયમનું પાલન દરેક શિવ ભક્તો હોય કે પોતાનું હિત ઈચ્છતા હોય કે પ્રકૃતિમાં રોગથી બચવા માંગતા હોય એ વ્યક્તિએ કરવાનું છે. પહેલો નંબર 1, ગર્ભવતી માતાએ આ સમયે કોઈ પણ કાળે બહાર નીકળવાનું નથી. આ સમયે ગર્ભવતી માતાએ બને ત્યાં સુધી કોઈ ચીજ રાંધેલી પાકેલી ખાવાની નથી અને ખાવી પડે તો કોઈ પણ તુલસીના પત્તાઓ નાખીને ખાવાની છે. આ ખાસ ગર્ભવતી માતા માટે આ ચંદ્રગ્રહણ બહુ ઘાતક સાબિત થાય છે. આ ચેતવણી છે, સૂચના છે. હું ડરાવતો નથી, હું સાવધાન કરું છું. રાજુબાપુ શિવ કથાકાર, હું તમને સાવધાન કરું છું. કોઈ પણ વ્યક્તિએ 8:58 થી 1:26 સુધી કોઈ ચીજ ખાવાની નથી અને ખાશો તો એની અંદર રોગ તમારા શરીરમાં ભળશે. એવી પૂરી પ્રકૃતિમાં નેગેટિવ ઉર્જા આવશે. આ તમે સર્ચ કરી ગૂગલમાંથી લાઈવ ગમે ત્યાં આ બધું જાણી શકો છો. પણ મારા છો એટલે મારે આ સંદેશ દેવો એ મારી ફરજમાં આવે છે. એટલે પહેલો નંબર 1, કોઈ પણ વ્યક્તિએ આ સમયે રાંધેલું ખાવાનું નથી, ઘરમાં રાંધેલું રાખવાનું નથી. 2, આ સમયે કોઈ પણ મંત્રનો જપ તમે કરશો એ મંત્ર બહુ જ સિદ્ધ થશે, બહુ જ સિદ્ધ થશે. કોઈ પણ તમારી કાર્યશક્તિ હશે, તમારું કોઈ પણ કામ હશે, આ સમયમાં કરેલો મંત્ર જપ તમને બહુ ફલીભૂત થશે. એટલે જેટલો બને એટલો મંત્ર જપ કરજો, જેટલો બને એટલો ગુરુ મંત્રનો જપ કરજો. જે તમે મંત્ર માનતા હો એ મંત્રની પૂરેપૂરી સાધના કરજો આટલી કલાક. નંબર 3, આ સમયે ચંદ્રના દર્શન કરવાના નથી, ચંદ્રના પડછાયામાં રહેવાનું નથી, ચંદ્ર પ્રકાશમાં નીકળવાનું નથી. આ શરૂ ત્યાં ગ્રહણ પહેલા નાહી ધોઈ સ્નાન કરી સારા વસ્ત્ર પહેરી અને કોઈ પણ એક જગ્યાએ બેસવાનું છે. આ સમયે નેગેટિવ વિચાર કોઈ પણ કરતા નહીં. આ સમયે કરેલો નેગેટિવ વિચાર તમારા જીવનમાં ઘાતક સાબિત થશે. આ સમયે જેટલો બનેલા પોઝિટિવ વિચાર કરજો, સારા વિચાર કરજો. આ સમયે કોઈ વસ્તુ કાપતા નહીં, તોડતા નહીં, કોઈ પણ વસ્તુ નહીં કરતા. આ સમયે કાં તો મૌન રાખજો, કાં તો શાંતિથી બેસજો, કાં તો જપ કરજો. આ સમય તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે અને માનસિક વિચાર શક્તિ માટે બહુ જ પ્રભાવિત સમય બનવાનો છે. નંબર 4, જો થઈ શકે તો હોમાત્મક કરવાનું, થઈ શકે તો ભજન કરવાનું, થઈ શકે તો ધૂન કીર્તન કરવાના, થઈ શકે તો સ્મરણ કરવાનું. આ સમયે કોઈ ઝઘડા, કોઈ ખરાબ બોલવું, કોઈ અપવિત્ર વિચાર કરવા, કોઈ અપવિત્ર કાર્ય કરવું, સંસારિક સંબંધ કોઈ પણ આ સમયે ન થવો જોઈએ. કોઈ એકબીજાને સ્પર્શ કરવા પણ આ સમયે થોડા ઘાતક સાબિત થાય છે. તમારા બાળકોને સાચવજો, તમારા પરિવારને સાચવજો, દરેક વ્યક્તિને સાચવજો. હું ડરાવતો નથી, હું સાવધાન કરું છું, હું સાવધાન કરું છું, સાવધાન કરું છું. અને નંબર 5, આ સમયે સૂવાનું નથી. જો સૂઈ જાશો તો તમારા શ્વાસની અંદર વધારે નેગેટિવ રેડિયેશન જશે. શરીર શાંત હોય એટલે ચંદ્રના બધા નેગેટિવ રેડિયેશન તમારા ઘરમાં હોય અને તમારા સ્વાસ્થ્યમાં જાય. જાગ્રત અવસ્થામાં બધા અવયવો તમારે હારે હોય, સૂયા પછી બધા અવયવો પોતપોતાની રીતે સ્વતંત્ર હોય એટલે ઉર્જા વધારે ગ્રહણ કરી શકતા હોય છે. એટલા માટે સૂવાનું નથી. અને જો સૂવું અનિવાર્ય બને તો તુલસીના પત્તા યા તો તુલસીના છોડની ડાળી તમારા ઓશિકા નીચે રાખીને સૂજો. આ સમયે કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય, ખાવી પડે એવી ફરજિયાત હોય તો તુલસીના પત્તા નાખીને ખાજો. તુલસીના પત્તા વાળું પાણી પીજો. 4 કલાક નો તરસા રહ્યો તો તુલસીના પત્તા વાળું પાણી પીવાનું. આ સમયે ગ્રહણ થોડું નેગેટિવ છે અને હું તમને કોઈ બીવડાવતો નથી. તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, આ ગ્રહણ વિશે સમાચારમાં સાંભળી લેજો, જ્યોતિષોને મળી લેજો. એરીગેરી વ્યક્તિની સલાહ નહીં લેતા, સીધા મેન શક્તિઓની સલાહ લેજો. હું રાજુબાપુ શિવ કથાકાર મારા દરેક બાળકોને સાવચેત કરું છું, હૃદયથી આશીર્વાદ આપું છું કે આ ગ્રહણ મારા બાળકો માટે કોઈ નેગેટિવ ઉર્જા ન આપે, મારા બાળકોનું કાંઈ અહિત ન થાય. જે મારા વ્યાસપીઠનો વિચાર ધરાવે છે એ બધા બાળકોનું મહાદેવ તમે કલ્યાણ કરજો. અને હું સ્વયં હનુમાનજીની સામે અખંડ આટલો સમય બેસવાનો છું. એ મારો તમને બધાને સંદેશ છે.
જેટલા બને એટલામાં પોઝિટિવ કરજો. અને બીજા દિવસે જેટલું બને એટલું ધનનું અન્નનું દાન કરજો. જેટલું થાય એટલું દાન કરજો બીજા દિવસે. તમને બહુ ફળ મળશે, બહુ ફળ મળશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાજુ બાપુના હરેક શિવ ભક્તોને તેમજ તમામ બાળકોનું કલ્યાણ થાય એવા આશીર્વાદ સાથે ઓમ નમઃ શિવાય. ઓમ